અલે આ લાલભાઈ તો જો મારા જે લીલામાં જે ઠેકોણું નહીં કશ્યું આ લાલભાઈ તો ઓટ ને ચીકુરી કરી દીધી. હજી તો મારા ગવાર વાઢે ને પછી ખેરાવડાય ખેરી ને પછી ચીકુરી નાખે. આ લાલભાઈ નો ઓટ તો શિવડા મોટા થઈ ગયા છે. આઈ અને વિરાસતી ચેતી જોઈ છે રે વિરાસતી ચમક ગોમ બધું પાછળ રહી જશે ને વેલા વેલા બધું વાઈ દીશે પછી ગોમ વાળાને ખબર પડે છે. એ હું ડોલા એકલો બધું બોલ કરે છે. અલ્યા હું તો જેઠાજી તું જો આ લાલભાઈ તો જો ચો લીલારો કરી નાખ્યો છે. પણ હું તેમ કહું છું હજી મારે ગવાર પડ્યો છે. મૂકું ગવાર વાઢીને ગારવણ કરું મારા ઘઉં વાવવાના છે. આ માદે જોવાને ઓડ વાયા છે ચીકુડી વાઈ ગાલી છે ને પાણી તો ચાલુ મફત નું પાછું ને પ્રતિથી તો ટોટો એ લાવી દીધો છે લોબુ જો કે શેઠું લોબુ કરી નાખ્યું છે. અને માર તો હજી તો આ બધું ભૂસ જ લીલું જી વાઢવાનું બાકી પણ આપણે રોજ ભેગું હશે પણ કેસે ખરો એ મોનસ કેસે આપણે ભલાબ નહીં કેતો હોય ને તો પાછું ઇન્સ્યુ છે. આપણે પૂછીએ ને લાલભા હું આવો છો એટલે કે ઉગ એટલે જોજો એટલે કે જોજો એટલે ઉગી રહે ને આપણે મેં સોના બાજુથી પાછા 4 ગાયો લઈ આયા છે. આપણે એ બધું જવું છે જોવા જવું છે નહીં જઈએ તો 2-4 લેતા આવીએ પણ હું કીધું કે દૂધ કેવું આપે કે દૂધ તો જોર ને મને ખબર છે દૂધ જોરદાર આપે છે ફેટે જોર આવે છે ભાઈ. ગાયોનો અડન જોયો છે આ ઓના અડન છે ને ભાઈ હા બનાસ ની ગાયો ને એવું લાગે ને વાત જ નહીં ટોટાજી પણ મુએ આપણે તે પ્લાન કર્યો છે કે ભલે ટોટા લાયા હોય ભલે પાણી ઓન ચાલુ રાખે ને આટલું બાકું કરી દઉં હું એ ખેતરમાં જોડે મારે ચીકુરી પીસીએ મારા પાને છે ભૂંગળું પડ્યું છે. ઊંઘું ગાલી દેવાનું અને માપનું રાખવાનું અડધું ઓનામ જાય અડધું આપણા તો તારે મારે હેડો એક જ છે આ બાજુ ઓન છે મારું એ પીસે ને તારું એ પીસીએ આપણે હિંમત કરી હેડો તાન એટલે હું કહું છું એ ગાયોના ફૂટા તો પાડી જ લેવાના છે આપણે એવી જ જોઉં મેં સોનાવાળી જ ગાયો જોઉં. મુક્તિદમ પૂછ્યું તું ડાલામાં ઉતરતી હતી ગાયો કે પૂછ્યું તું કે લાલભા આ ગાયો તમે શું લાયા એટલે કે અમે કોઈને કહેતા નહીં બાકી યાર યોની એવું છે બાકી અરે આ ગાળ આવી જાય વધી જાય તો મારા કરતી અસલ જુઓ છે જુઓ નાવા લંધા ઠોકવાના પાછા આપણે કોમ કરીએ તો બીજું કશું કરવું નહીં એક ખારું ડાલું કરી લઈએ ને આપણે મેસોના બાજુ જતા જ રહીએ 2-4 ગાયો પડીને આવી જ જઈએ એટલી 4 તો આવી જ જશે. આવી જયો 4 લાવ્યો તો આવી જશે. અને હું કહું છું ગાયો લાવવામાં મારી યાર શું છે કે સાબરકોઠામાં ગાયો લાવીએ ના નહીં પણ 4 મોરી પર હશે 4 લીલી 4 મોરી પર તમે નદી ઉતાર પેલી સાઈડ હે ને 4 બહુ મેઠી હોય છે. અમાર તો હારું યાર ડોરાજી પર તમાર તો સાબરકાંઠામાં હારું આ ખૂબ 365 શાકભાજી મળે. હા પ્રતિદનું ફૂલેવરે વખણાય ભાઈ હો અમારા ફુલાવાની અત્યારે સીઝન ચાલુ થઈ છે ને કોઈ બપોરે ઘેર જોવા ના મળે. લગન પસંદ કરી પીકર જ કરવા આવીએ તો પ્રતિદમાં જઈએ અમાર પ્રતિદમાં શાક માર્કેટ જઈએ વિજાપુર જઈએ મોનસા જઈએ ને તલોદિયા જઈએ અમે તો બધા જઈએ. પણ મારા લાલબા ગાયો લાવે છે લીલારો કર્યો છે પણ એ આપણને કહેતો નહીં. હજી આપણે તો કોઈ ઠેકોણું નહીં વાવવાનું અને એનો જો તો હું તો એ જ વિચારું છું. તો લેતા તું આમ ખેતરમાં જા હું તો ગામમાં જતો પેલા મહેમાન આવશે ચા મોરસ ને હું કહું છું લાલબાના પ્રબેલે જઈએ ગાયો તો જોઈએ ને આપણે પેલા ગાયો જોઈને પછી આપણે ડાલો લઈને જઈએ. એ પાછો મગજ નો પેલો એસા તો ખાલી ઝઘડો કરશે આપણે બે વાર રહેશે નહીં રહે મને ખબર છે પગાર કાલે થયો છે ને એટલે ભાઈ કોણ પાપડી સાગર દોન લેવા ગયા છે તો લેટ તાન જઈએ ઓટો મારતા તો યંગ ઘેર થી સ્વભાવ આપણને ગમતો નહીં તે હું આપણે સ્વભાવ હું મતલબ આપણે ખાલી ગાયો તો જોઈએ ને જોઈએ તો ખબર પડે. લે જો ડોલા આ જેલા પાઇપ લોબા કરી ગાલ્યા છે અને આપણો તો લબ ભરી લ્યા જો તો એમ પ્રતિનો વિચાર કરી તો ગવાર પડ્યો તો વઢા માંડો અલા ગવાર તો વાટી કાલ્યો છે મુકે તો ખેરી બેરી પાડીઓ બોધીના સિકુડી નાખું. ઓહો જો તો ખરો પેલો કોટ્ટે હું કરે છે હેડ જઈએ તો ખરા કોટ્ટે ખબર ના પડે યોનો આપણે ગાયોના ભેંસોના ફૂટા પાડવાના છે આપણે આવી જ લાવવાની છે ગાયો. અરે મે હોનાઈ લાવવાની છે આપણે ના બાપુને કોમ કાય કરું છું મારા ને હાથ કાલ છે હાથ ના જો પ્રોટીન ને હાર્મોન જાવ લે કોટ્ટે હું કરે છે ભેંસો એ કોટુ ભેંસોનું વાત હું કરે છે એ આવો થઈ ગયો છે અરે બનવાની ઉંમર છે ને તું સોન પડે છે તને શરમ નહીં આવતી કતી હે બાપુને હાથ મોકલતા જ નહીં નો કરું પણ તારા બાપાને તો કે તું કોક તો કે મારા આદે બધા બોકરા મુખ આડા તું બનવાનું કર. અરે ભણ જોનો તો કોક આગળ આવને હાથ નહીં જવાબ મુખ પડા તો તારો બાપો તો મારા કોમમાં મોટી વાતો કરે છે મણ તો મારો ઓમ છોકરો મારા છોકરાનો ઓમ બનાવું આટલી મોટી સ્કૂલોમાં બનાવ આ મુખ આડા બોકરા મુખ હું તો કાલાજી જોયું ના તારા પણ તારા તારે ઉંમર ભણવાની છે આ કોઈ કામ કરવાની ઉંમર નહીં તારી તારા ભણ તો કોક આગળ આવીને
મોટો થઈને કોક બને હારો સાહેબ સાહેબ આ બધી કોમ ના થોય આવો પણ બાપો ગોમમાં નાઈ જે છે યાર અરે બાપાને જા દે પણ મારી વાતો પર આ તો બાપા કન્યા જાઉં કે મને હામેલ વાવો એમ કહું કાલે જો ભાઈ હો ભર અત્યારે છે ને તમે શું બંધ કરો હોય ને તો પેલા હું કે ભાઈ છોકરો કેટલું ભણેલો છે વ્યસન બેસન કરે છે કે નહીં કરતો અને મેં પછી મેં કીએ કે ભાઈ છોકરો સોન ભરે છે તને ખબર છે નાનો બાપ કેવો છે લાલબા અરે અસલ જોવો છે મારો ભાઈ બંધ થઈને મારો નહીં થતો હજી તને કહું છું તું ભણ લે આ બધું છોડી દે પણ તારો સારી થાય હું કરું તે કહી દે કે હું તો બાપા ભણવાનું આ બધું કોમ નહીં કરું તા માને કે તો તા માન આ કોમ કરા માં તો જીવ અનંગાતી ગોમો અને બસ એ બધું કોમ કરવાનું તારે તો નતો જો એવો ટોપુ કરી રવા દે તું રવા દે તારે એવો કરવાનું છે ને તારી ઉંમર જો પૈના જેવી છે ને આ બધો કોમ ના કર આ છોકરીયા નહીં આ પતાને ડોલાજી જોજો અલ્યા માર તો બીજું કોઈ કેવું નહીં ગમે તે આપણો નાનો છોકરો ને ભણવા મોકલો ગોમમાં મુસો આપડી મોમ નો ઓમ મારા ગોમમાં દાક્ષન કોમમાં મુસવા બરતા પણ આ છોકરા સેવા કોમ વર્ગાર્યો છે ડોલાજી હું તમને દારૂ તો શેઠન આપે વાદો પણ મારા તો જા બોંડનું પોણી ઓનું લેવાનું હોય છે મારે અરે તકલીફ છે આટલા ને આટલો ઉપર મારા બાપાને બોલે ને આવ ચાલે બે એ માં પેલા મને આઈન બી રાવશે કયા બોલે છે એ પેલા કોક બે જણા આયા છે તો જેલે હું છે હું થયું આ આડા કોક પેલા આયા તે બોલે છે કોણ આઈ તો પાછું આયા છે દો ઓલું ગ્રુપે રહીને બે જણા હતા હા અરે કે તો સાબે હતા હા વચસ માપે હતા પેલા નવરા તો પછી ને આયા એ એનાથી આપણે એકડીઓ ના જોડી આ તો બૈરા ફાડી નાખો લો આ પાવરો પડો તો નામે ના પોડામો પણ માં તો દક કુમેલે તો જે કરને દે હું મારી આબરૂ કાઢી છે કયા હતા બતા આ બે જણા હતા આ રે તાલિયા આ રે બે જણા પોતા પાવરો નામે લે એ અલ્યા બોલો લાલબા જય બાબા હા મારે કે બેસ લાવીએ તમાજો તબેલો કરવાનો ઈરાદો છે એ તો બાપાએ પૈસા આલ્યા તે હુલ્યા વાપરવા પડે એ હું કહું આ બે મસ્ત જો એટલે તમારે ત્યાં લઈ જવાની ના ના તમારે લઈ જવાની મારી વાત તો તું અબર તમારા બાપાએ પૈસા તમને નતા લે હુલ્યા ફરવા જતા અંબાજી ને બધા અમે જાતે બતાવી છે અમારા બાપાના પૈસે હું કહું મને આજ ગમસ અભ્યાસ આપી દો એ તમારા બાપાને કે ઉપર વસાવા ના ના તમારા બાપા ના કહીએ આયોના ઘેરથી પાછો સેવો કરંટ ના ના આઈ જશો આ બા બધું લેવાનું જોવા ન તો પહેલાથી કીધું ઓન ઘેરથી છે ને બહુ ચોપલો છે પાછો એ ચોપલા જોય ભલે તારા ઘેર કશું ખાવા દોણો નહીં લે મારા કેવું લે હિસાબ આવો છો લે તમે લે ભાઈ આ તો હું કીધું તમે કેવી બે ઘેર ઘઉં પતી જશે ખાવા લે ઘઉં લેવા આવો તમે મારી વાત પેલા મારી વાત સાંભળો તમે ગાયો બેહો લાવો છો મેં હોનાથી એટલે મેં વિચાર્યું કે આપણે લાલબાની ગાય ને ભેંસ જોવા જઈએ આ મારે લાવી છે તમારા કળામ એવા છે કે મારા દૂધ ઓછું થઈ જાય મારે શું કરવાનું તું જ્યાં મને હાથ ચૂકી દીધો એવો લેવા કેવું પડે મારા તને તને પૂછવા તાન તો ઊંધું બતાવ છે મને જોજે રી કરે છે તમાર રી હા તમારા બધા રી આવે છે અમાર વસાયેલું જોઈ રી આવે છે ના ના તમારા બાપા ના કહીએ વસાવા અમાર બાપોને કહીએ વસાવા ઓ વાહ અમાર બાપાએ વસાઈ આલી છે તમારા બાપાએ કેવું છે એ ઉપર ના લડવાની અમારું કઈ હું લેવા આવો તો અબે આ છે એ વધારે ના બોલતા અમાર હેડા હેડા ઘેર ચૂપરા ટોપલી કરજો ના ના આઈ અરે આ છોકરો મોટો થયો ભણ્યા લાયક છે ભણવા તો લોકો લગન કરતે એને વઢા તો મારા હારો તમારું કરવાના લે કોઈ ને કાલે મારો દ્વારકા વાળો કરશે ને તો મને મળશે તાન ચાલ ગઈલા તો ક્યાં ચાલ લાગજો મળશે આ લોકોને કરી કરો મારી કરો કોઈ ના તમે કોઈ ના લોકોના ઘર કરો કોઈ બૈરો ના લા અને છોકરો આલ્યો છે એટલે ભણાવો અત્યારે ભણેલું છે રૂપિયા થી તો પૈસા મૂકી રહ્યા છે તમે ખબર પડ્યો તો આખા ગામમાં બૈરો છે તારા ઘેરથી સેવાય ચોપલી છે વસ્તી પડે છે એ અલગ ઉપર આ મોલિયા ના ના ઘરમાં બેહી જાય આ બધું લઈ જાય મોટોનું માપમાં રો મોને જ રાખે અમાર ઘર નહીં આ ડોસી લીધા બધું વસાવી છે ખબર પડી તને ઓ પટોલા મજા નહીં મને કામ કરે છે યાર પર આપણે ગૌરી સીઝન આ સારા પોણી નહીં આપો તો પોણી આપણે કરશું ઇન કર આપણે બોલ્યા વગર અકીને અકડી જીએ મો હારું છે પછી આપણે એમ જ કરીએ તારે ગૌ આવવાના તો ગારવન બાકી છે
એ હું વાત તો શું કરો છો નહીં લેવું અમે કાલે કાલી બોલના પૈસા હા તે હેડો હેડો હેડવા માંડો ઘેર પેલા કોઈ પૈસા પેલા આલજો ને કે પાણી પાણી નહીં મળે એ હારું હેડો આ કાકલે પડી ખાજો છો પણ એ આયો હું સોન પર તો તે આયે તો મન ધક્કો મેલ્યો ઓડા પાવડો ના મળે ચાલમાં તો મુઠાવો આ સોનનો તગાર જો હતો ભોડામ બસારીએ ગમે તેવું આવે તો એ સોન પર તો આંખો પર દે હારું લે ડોસી